કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં થયો વધારો છે। શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે। સોલા સિવિલમાં 1600થી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે। સોલા સિવિલમાં ડેન્ગ્યુનો એક કેસ, વાયરલ ઇન્ફેક્શનના 1292 જેટલા કેસ, ઝાડા ડાયરેનિયાના 15 કેસ અને ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે। અઠવાડિયાની વાત કરીએ તો આજની તારીખ સુધી લગભગ અમારી હોસ્પિટલમાં 22 તારીખ સુધી રોગચાળાના કેસ, લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો, મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં, ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં, વાયરલ ઇન્ફેક્શનના 1292 કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ 15 હતા, ટાઇફોઇડના કેસ 4 હતા। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રકારે આ પ્રમાણમાં દર્દીઓ આવેલા। ઓપીડીની વાત કરીએ તો ગયા અઠવાડિયે લગભગ અમારી રોજ અત્યારે 1600-1700ની ઓપીડી રહેતી હોય છે અને ગયા બુધવારના રોજ અમારી ઓપીડીમાં લગભગ 1564 દર્દી દાખલ થયા, 1564 દર્દી ઓપીડીમાં આવેલા। હા, મિક્સ શિયાળાના કારણે શરદી ખાંસીના કેસ થોડા 10% કેસીસ વધતા જોવા મળે છે।